સુરત સિટી લાઇટમાં થયેલા અગ્નિકાંડ મુદ્દે કોર્ટે 3 આરોપીઓના રિમાન્ડ કર્યા મંજૂર। સુરત સિટી લાઇટના મામલામાં આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા। નામદાર કોર્ટે આરોપીઓના 2 દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા। આરોપીઓ માટે પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। સુરત ક્રાઇમ ન્યૂઝ આજ રોજ સુરતના સિટી લાઇટ મોલમાં લાગેલી આગના મામલે નામદાર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ત્યારે નામદાર કોર્ટે 3 આરોપીઓના 2 દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા છે। આ ઘટનામાં પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી કોર્ટમાં હાજર કર્યા હતા। તેની સાથે પોલીસે આ 3 આરોપી માટે કોર્ટમાં રિમાન્ડની માંગ કરી હતી। ત્યારે આરોપીઓના નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। નામદાર કોર્ટે આરોપીઓના 2 દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા। મળતી માહિતી મુજબ નામદાર કોર્ટમાં સુનાવણી દરમિયાન શહેનવાઝ હારૂન નિઝામ મિસ્ત્રી, દિલસાદ ઉર્ફે અરમાન સલીમ ખાન અને ત્રીજો અબ્દુલ વસીમ અબ્દુલ રાવ ચૌહાણના રિમાન્ડ મંજૂર થયા છે। જોકે તેમાંથી 2 વ્યક્તિઓ સ્પાના સંચાલક હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ સ્પાનો માલિક હતો। આ ઘટનામાં 2 સ્પામાં કામ કરતી મહિલાના મોત થયા હતા। ત્યારે પોલીસે તપાસ હાથ ધરી આ આરોપીઓને પકડી પાડ્યા હતા, જે બાદ આજરોજ તેમના વિરુદ્ધ નામદાર કોર્ટમાં સુનાવણી થઈ હતી। આરોપીઓ માટે પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। ત્યારે પોલીસે આ 3 આરોપીઓ માટે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ નામદાર કોર્ટે આરોપીઓ માટે પોલીસને માત્ર 2 દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે 2 દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ સાથે ઘટના સ્થળ નિરીક્ષણ કરીને આગળની કાર્યવાહી કરશે, જેમાં ગુનાવાળી જગ્યા પર સ્ટ્રક્ચરમાં ફર્નિચર, ઇલેક્ટ્રિકલ, પીઓપી, વાયરિંગ, કલર કામ ક્યારે અને કોની પાસે કરાવવામાં આવ્યું, આ બધી બાબતો વિશે તપાસ કરવામાં આવશે। તે ઉપરાંત માલિકો, કબજેદારો, સુરત મનપા, ટોરેન્ટો પાવર અને ફાયરના કર્મચારી તેમની સાથે સાંઠગાંઠ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે। જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે।